નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો આપણે ખાસ એક હેતુથી લઈને આવ્યા છે। રિસેન્ટલી જીપીએસસી દ્વારા અમુક નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવી છે અને એ નોટિફિકેશનમાં પ્રિલિમિનરી એક્ઝામની ડેટ વિશે કન્ફ્યુઝન આવીને ઊભું રહ્યું છે। રિસેન્ટલી જીપીએસસી દ્વારા એક નવે અગ્રસર નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે જે બી નોન ટેકનિકલ પોર્શન હોય, એટલે કે જનરલ સ્ટડીઝવાળો પોર્શન જેટલી બી એક્ઝામ્સમાં આવતો હોય, ક્લાસ 2ની હોય, ક્લાસ 3ની હોય, ક્લાસ 1-2ની હોય, જેટલી બી એક્ઝામ્સમાં જનરલ સ્ટડીઝનો પોર્શન આવતો હોય એ બધી એક્ઝામનું જનરલ સ્ટડીઝનું એક્ઝામ આપણે એક જ દિવસે લઈશું અને જે જનરલ સ્ટડીઝ સિવાયનું પોર્શન છે એની અલગથી એક્ઝામ લઈશું। મિત્રો, આપણે ચર્ચા કરવાની છે આપણી એક્ઝામ એટલે કે એઆઈએમબી એક્ઝામ માટે। આ મૂળ હેતુ છે આજનો ચર્ચાનો વિષય એઆઈએમબી એક્ઝામ માટે, અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ। રિસેન્ટલી જો હું જીપીએસસીના નોટિફિકેશનની વાત કરું તો જીપીએસસીએ 9 ડિસેમ્બર 2024ના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું। એ નોટિફિકેશનમાં એવું લખવામાં આવ્યું કે અમુક એક્ઝામ્સ છે એમની જે પ્રિલિમિનરી એક્ઝામ છે એટલે કે પ્રાથમિક કસોટીની તારીખ છે એ આપવામાં આવી 23/2/2025। 23/2/2025। હવે વિદ્યાર્થીઓને મૂંઝવણ શું છે, ખાસ કરીને આપણા એઆઈએમબીના વિદ્યાર્થીઓને મૂંઝવણ છે કે આપણી એક્ઝામ શું 2 ટુકડામાં લેવાશે, અલગ અલગ પેપર આપવા પડશે અને આપણી એક્ઝામ 23/2/2025ના રોજ છે કે નહીં। સૌથી પહેલું મૂંઝવણનો પ્રશ્ન આ છે। તો મિત્રો, સૌથી પહેલાં મૂંઝવણ તો અહીંથી ક્લિયર થઈ જાય છે કે આપણી એક્ઝામ છે એ એક્ઝામનું નામ આમાં ક્યાંય નથી, એટલે 23/2/2025ના રોજ તો આપણી એક્ઝામ છે નહીં। 23/2/2025ના રોજ જે જનરલ સ્ટડીઝવાળી એક્ઝામ લેવાની છે એ આ જો જે જનરલ સ્ટડીઝનો સિલેબસ છે એ છે આપણું, જેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ગણિત એ બધી વસ્તુઓ આવતી હોય। એ બધી એક્ઝામ્સનું જે જનરલ સ્ટડીઝનો પોર્શન છે એ જનરલ સ્ટડીઝના પોર્શનની એક્ઝામ 23/2/2025ના રોજ છે। 23/2/2025ના રોજ, પણ આ આપણા એઆઈએમબી માટે નથી। આ વસ્તુ આપણી એઆઈએમબીની એક્ઝામ માટે લાગુ પડતી નથી। એટલે એ વસ્તુ ક્લિયર ક્યારે થઈ, એની આગળનું જો તમે નોટિફિકેશન જોશો કે જે 16 નવેમ્બર 2024નું છે, જીપીએસસી દ્વારા 16/11 એટલે કે 16 નવેમ્બર 2024ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે અમુક એક્ઝામ્સ ક્યારે લેવાશે। એ એક્ઝામનું જો તમે આખું લિસ્ટ જોશો તેમાં 20 નંબરવાળી આપણી એક્ઝામ છે સહાયક મોટર વાહન નિરીક્ષક, અને એની એક્ઝામ છે આપણી 20/4/2025ના રોજ। આપણી જે એઆઈએમબીની એક્ઝામ છે એ આ તારીખે છે 20/4/2025। જે આગળવાળી એક્ઝામ છે એ આપણા માટે કોઈ કામની નથી। કેમ? કારણ કે એનો સિલેબસ તો આપણા સિલેબસમાં આવતો જ નથી। આ બધી વસ્તુઓ આપણા સિલેબસમાં નથી। આપણા સિલેબસમાં બી નોન ટેકનિકલ પોર્શન છે, પણ આપણા સિલેબસમાં નોન ટેકનિકલ પોર્શન કયો છે? એ છે આ એક્ટ રૂલ્સ અને ગુજરાતીવાળો। આ જે એક્ટ રૂલનો પોર્શન છે એ બાકી કોઈ એક્ઝામ્સમાં નથી હોતો, આ ખાલી ને ખાલી એઆઈએમબી માટે હોય છે। કહેવાનો મારો તાત્પર્ય શું છે? કહેવાનું મારો તાત્પર્ય એક જ છે કે આજે 20/4/2025ના રોજ એક્ઝામ લેવાની છે। 20/4/2025ના દિવસે એઆઈએમબીની એક્ઝામ લેવાશે અને સિંગલ પેપર જ હશે। ક્લિયર? સિંગલ પેપર જ હશે, એક જ વખત જવાનું। કઈ તારીખે જવાનું? 20/4/2025ના રોજ જવાનું, એક પેપર આપવાનું, એઆઈએમબીની એક્ઝામ પૂરી। આપણી એક્ઝામ કોઈ પણ કાળે 2 અલગ અલગ પાર્ટમાં થવાની નથી। આપણી એક્ઝામ એક જ દિવસે લેવાશે, એક જ પેપર લેવાશે, સળંગ 3 કલાક બેસવાનું છે, પેપર આપીને નીકળી જવાનું છે। આ આપણી એઆઈએમબીની એક્ઝામનું સ્કેડ્યુલ છે। ક્લિયર? 20/4/2025 સિંગલ પેપર એઆઈએમબીનું એક્ઝામ। એટલે કોઈ પણ જાતની હવે મૂંઝવણ રાખવી નહીં આપણે।
કે આપણે એક્ઝામ ક્યારે આપવાની છે, તો ભાઈ આપણે એક્ઝામ આપવાની છે 20/4/2025 રોજ એક જ વખત જવાનું, આખે આખું 3 પાઠનું 3 કલાકમાં 250 માર્કનું પેપર આપીને આવતું રહેવાનું. ક્લિયર? 250 માર્કનું પેપર આપીને આવતું રહેવાનું. ચલો, આઈ હોપ કે હવે તમને એક્ઝામની ડેટ બાબતે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે. મિત્રો, હવે આજે વિડીયો તમે જોઈ જ રહ્યા છો, તો આપણે જોડે જોડે ચર્ચા એ બી કરી લઈએ કે ભાઈ જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ લોકોએ તૈયારીનો એમનો અપ્રોચ શું રાખવો. ક્લિયર? તો સૌથી પહેલા જે સૌથી અગત્યની વસ્તુ છે એ છે સબ્જેક્ટનું વેઇટેજ એનાલિસિસ. ક્લિયર? સબ્જેક્ટનું વેઇટેજનું એનાલિસિસ બહુ અગત્યનું છે. એના માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે પ્રીવિયસ યરના પેપર જોવા પડશે. પ્રીવિયસ યરના પેપર જોશો એટલે તમને એક અંદાજો આવી જશે કે કયું સબ્જેક્ટ કેટલા માર્કનું વેઇટેજ ધરાવે છે. આપણા માટે દરેક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું નથી કહેતો કે કોઈ સબ્જેક્ટ ઓછું ઇમ્પોર્ટન્ટ છે, કોઈ સબ્જેક્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ સબ્જેક્ટમાંથી એવરેજ કેટલા માર્કનું પૂછાય છે. એના વગર તમે એ સબ્જેક્ટને વાંચવાનું શરૂ કરી જ ના શકો. ક્લિયર? સૌથી પહેલો સ્ટેપ તમારો શું હોવો જોઈએ કે સબ્જેક્ટનું વેઇટેજ કેટલું છે. ક્લિયર? એ કેવી રીતે ખબર પડશે તમને? પ્રીવિયસ યરના તમે પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા સબ્જેક્ટનું કેટલા માર્કનું વેઇટેજ હોય છે. ત્યારબાદ તમારે સબ્જેક્ટ સ્ટડી કરવાનું ચાલુ કરવાનું. જેમ જેમ તમે સબ્જેક્ટ સ્ટડી કરતા જશો એટલે તમને ખબર પડવા માંડશે કે કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક, કારણ કે તમે પ્રીવિયસ યરના પેપર તો જોઈ લીધા છે. હવે તમે સબ્જેક્ટ ભણવાનું ચાલુ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા સબ્જેક્ટના કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે. ક્લિયર? એટલે તમને અંદાજો આવી જશે કે ભાઈ આ સબ્જેક્ટમાં આ ચેપ્ટર અગત્યનું છે. ચલો, સબ્જેક્ટ તમે સ્ટડી કરી દીધી. હવે કેવી રીતે ખબર પડશે કે ભાઈ આપણે સાચી પદ્ધતિથી આપણે સબ્જેક્ટ ભણ્યા કે નહીં? તેના માટે તમારે કરવી પડશે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ. ક્લિયર? તેના માટે તમારે કરવી પડશે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ. તો સર ક્વેશ્ચન્સ કયા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી? તો ભાઈ પ્રીવિયસ યર્સના જીપીએસસીના ક્વેશ્ચન્સ તો કરી જ દેવાના. ક્લિયર? પ્રીવિયસ યરના જીપીએસસીના ક્વેશ્ચન્સ તો કરી જ દેવાના. પ્લસ જ્ઞાન લાઈવની ચેનલ ઉપર આપણે એઆઈએમબી કોર્સના અંતર્ગત જેટલા બી સબ્જેક્ટ થાય છે એના લોજિક બૂસ્ટર સેશન્સ આપણે યુટ્યુબ પર લેતા હોઈએ છીએ. ક્લિયર? એ વસ્તુ આપણે યુટ્યુબ ઉપર લેતા હોઈએ છીએ કે જેમાં ઈએસસી, એસએસસી, આરઆરબી, આ બધી એક્ઝામના સારા ક્વેશ્ચન્સ આપણે આ લોજિક બૂસ્ટર સેશન્સમાં લઈ લઈએ છીએ. કેમ? કારણ કે ઘણી બધી વખત વસ્તુઓ મિત્રો એવી જોવામાં આવી છે કે આ ઈએસસીના ક્વેશ્ચન્સ અથવા એસએસસીના ક્વેશ્ચન્સ જીપીએસસીની એક્ઝામ્સમાં પૂછાયેલા છે. એટલે ખાલી જીપીએસસીના ક્વેશ્ચન્સથી કામ નહીં થાય. એન્જિનિયરિંગ સર્વિસ સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી, આ બધી એક્ઝામ્સના ક્વેશ્ચન બી આપણે એક વખત જોવા પડશે. કોને ખબર કે એમાંથી એક જ ક્વેશ્ચન આપણી એક્ઝામમાં આવી જાય અથવા એને સિમિલર કોઈ ક્વેશ્ચન આપણી એક્ઝામમાં આવી જાય. તમે ઘણી બધી વખત જોશો જ્યારે આ બધા ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરવાના ચાલુ કરશો ત્યારે તમને ખ્યાલ આવી જ જશે કે આ બધા ક્વેશ્ચન્સમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમને જીપીએસસીની એક્ઝામમાં જોવા મળશે. પ્લસ પ્રીવિયસ યર જીપીએસસીના ક્વેશ્ચન એટલે ખાલી એઆઈએમબીની એક્ઝામના સોલ્વ નહીં કરવાના મિત્રો. આઈએમબી, એઈ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ બધાના સોલ્વ કરવાના. વિદ્યાર્થીઓને એક મૂંઝવણ એવી છે કે ભાઈ એઆઈએમબીની એક્ઝામ છે, ક્લાસ 3ની એક્ઝામ છે એટલે એમાં ન્યુમેરિકલ નહીં આવે. પણ લાસ્ટ ટાઈમનું જો તમે એઆઈએમબીનું પેપર જોશો તો લાસ્ટ ટાઈમના એઆઈએમબીના પેપરમાં ન્યુમેરિકલ્સ હતા. લાસ્ટ ટાઈમમાં એઆઈએમબી અને આઈએમબી બંનેની રિક્રુટમેન્ટ આવી હતી અને પેપર જ્યારે બહાર આવ્યું ત્યારે વિદ્યાર્થીઓને ચોંકી ગયા કે ભાઈ આઈએમબીના પેપરમાં ન્યુમેરિકલ ઓછા છે, એઆઈએમબીના પેપરમાં ન્યુમેરિકલ વધારે છે. એટલે જો આપણે એવી પૂર્વધારણા બાંધીને બેઠા હોઈએ કે એઆઈએમબીની એક્ઝામ છે, ન્યુમેરિકલ નહીં પૂછાય, દાખલા નહીં પૂછાય, તો તમારે લાસ્ટ એઆઈએમબીનું પેપર ખોલીને ચેક કરી લેવાનું. એટલે તમારી પૂર્વધારણા તૂટી જશે કે ભાઈ એઆઈએમબીની એક્ઝામમાં ન્યુમેરિકલ નથી આવતો. ભાઈ એઆઈએમબીની એક્ઝામમાં ન્યુમેરિકલ આવે છે. લાસ્ટ જે પેપર લીધેલું છે એ એનું ઉદાહરણ છે. ક્લિયર? ચલો, આ ક્વેશ્ચન્સ થઈ ગયા પ્રીવિયસ યરના જીપીએસસીના.
પછી લોજિક બુસ્ટરના સેશન્સ જે આપણે યુટ્યુબ પર લઈએ છીએ એ બી તમે જોશો. આ તો પ્રીવિયસ યર પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એ પ્રેક્ટિસ કરી. એના સિવાય બી શું થશે, એના સિવાય બી તમારે ટેસ્ટ આપવી પડશે. એટલે જ્ઞાન લાઈવવાળા દ્વારા જ્યારે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવામાં આવે તો એ ટેસ્ટ સિરીઝ પણ પરચેસ કરી લેવાની તમારે, અને ત્યારબાદ તમને એનું કમ્પ્લીટ ઇવેલ્યુએશન મળી જશે. હવે ઇવેલ્યુએશનમાં તમારે કરવાનું શું મિત્રો? ઇવેલ્યુએશનમાં તમારે જોવાનું કે તમારા કયા પ્રકારના પ્રશ્નો ખોટા પડે છે. ક્લિયર? તમારા કયા પ્રકારના પ્રશ્નો ખોટા પડે છે એ તમારે આ ઇવેલ્યુએશનના પાર્ટમાં જોવાનું. ડાયરેક્ટ ડેફિનેશનવાળા ક્વેશ્ચન્સ ખોટા પડે છે, ન્યુમેરિકલવાળા ખોટા પડે છે, કે અથવા કોઈ કોન્સેપ્ટનું એપ્લિકેશન હોય એ તમને કોન્સેપ્ટ અપ્લાય કરવાવાળા ક્વેશ્ચનમાં ખોટા પડે છે. તો તમને ખ્યાલ આવશે કે મારું બેઝિક કાચું છે, કે મારું પ્રેક્ટિકલ કાચું છે, કે મારું ન્યુમેરિકલ સોલ્વ કરવાવાળું પાર્ટ કાચો છે. કારણ કે આવું ઝીણું ઝીણું ડિટેલમાં એનાલિસિસ કરશો તો જ તમને ખબર પડશે કે તમારી ભૂલ ક્યાં થઈ રહી છે. ડિટેલ્ડ એનાલિસિસ તમારે જોવું જ પડશે. કયા પ્રકારના પ્રશ્નો ખોટા પડે છે એ બી જાણવું અગત્યનું છે. પ્રશ્નો ખોટા પડ્યા છે એ વસ્તુ બરાબર છે, થાય, ભૂલ બધાથી થાય. સિલે મિસ્ટેક થઈ રહી છે, યુનિટમાં ભૂલ થઈ રહી છે, પ્રશ્નો ઉતાવળમાં વાંચીએ છીએ, આવી ઘણી બધી ભૂલો થશે મિત્રો. પણ કેવી ગણતરી રાખવાની કે જેટલી બી ભૂલો કરીએ એ બધી ભૂલો અહીંયા કરી દઈએ. એક્ઝામ હોલમાં આપણે ભૂલ કરવાની નહીં. એ વસ્તુની આપણે ખાસ તકેદારી રાખવાની અને ખાસ નોંધ સાથે એ વસ્તુનું કામ કરવાનું. ક્લિયર? ચલો, આ વસ્તુ તો પૂરી થઈ ગઈ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પૂછતા હતા કે સર ઘણા બધા વર્ષ પછી ટેકનિકલની એક્ઝામ આવી છે. વર્ષો પહેલાં ટેકનિકલની 2021માં એક્ઝામ આવી હતી, એના પછી ટેકનિકલની કોઈ આટલા મોટા સ્કેલમાં એક્ઝામ આવી નહોતી. એટલે બધા વિદ્યાર્થીઓ નોન ટેકનિકલની એક્ઝામ્સ તરફ વળ્યા છે. હવે પાછી ટેકનિકલની એક્ઝામ આવી છે સર, તો હવે વચ્ચે અમારે ગેપ પડી ગઈ છે સર, તો એના માટે શું કરવું? તો માની લો કે તમે ટેકનિકલ પોર્શન સમજવાનો ટ્રાય કરી રહ્યા છો, તો સૌથી પહેલી વસ્તુ તમારે શું ધ્યાન રાખવાની કે તમને થોડું ઘણું તો આવડે છે, ખાલી તકલીફ શું પડી છે કે તમારે વાંચન છૂટી ગયું છે. એ વસ્તુનું થોડા દૂર હટી ગયા હતા. ક્લિયર? લાસ્ટ થોડા દૂર હટી ગયા હતા. ક્લિયર? લાસ્ટ ટાઈમ જે AIMBની એક્ઝામ આવી હતી એમાં આપણે શું ભૂલ કરી હતી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, અને એ વસ્તુ યાદ કરવાની કે મેં કઈ કઈ જગ્યાએ કેવી કેવી ભૂલો કરી હતી. એ ભૂલ હવે ફરીથી ના થવી જોઈએ. ક્લિયર? એટલે સૌથી પહેલાં તો બેઝિક સબ્જેક્ટ કરવાના, અને સબ્જેક્ટ કઈ રીતે કરવાના? આ પેટર્નથી કરવાના. આ પેટર્નથી તમે સબ્જેક્ટ કરશો તો તમારું માઇન્ડસેટ બી ક્લિયર થશે અને તમને રિઝલ્ટ આવતું દેખાશે. ક્લિયર? પછી શું કરવાનું? બેઝિક સ્ટડીઝ પછી પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કર્યા બાદ મિસ્ટેક્સ જે થાય છે, તમારી જે ભૂલો થાય છે એનું એનાલિસિસ કરવાનું. ક્લિયર? અને પછી ફરીથી ક્વેશ્ચન સોલ્વ કરવાના. આ જે ક્વેશ્ચન તમે ફરીથી સોલ્વ કરશો એ જે સોલ્વ કરેલા છે એ સોલ્વ નહીં કરવાના, પણ બીજા ક્વેશ્ચન સોલ્વ કરવાના એના જેવા. ક્લિયર? પછી ચેક કરવાનું કે ભાઈ શું સેમ મિસ્ટેક થઈ રહી છે, સેમ મિસ્ટેક અગેન થઈ રહી છે. એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની. એક વખત ભૂલ કરી કોઈ વાંધો નહીં, બે વખત ભૂલ થઈ કોઈ વાંધો નહીં, પણ હવે આપણે નોંધ કરી લેવાની કે આવા પ્રકારના પ્રશ્નમાં હું અટવાઈ જાઉં છું. ક્લિયર? ક્યાંક ઉતાવળમાં વાંચી જાઉં છું, જે પ્રશ્નમાં યુનિટમાં ફેરફાર આવે એમાં હું ભૂલ કરી રહ્યો છું. ક્લિયર? તો નોટ કરી લેવાનું કે આવા પ્રકારના પ્રશ્નો આવશે એટલે મારે ખાસ તકેદારીથી અને ખાસ ધ્યાનથી ક્વેશ્ચન સોલ્વ કરવો પડશે. ક્લિયર? તો એ વસ્તુ બી તમારે ચેક કરવાની. અને અગેન આપણી ટેસ્ટ સિરીઝ તો રિસેન્ટલી ટૂંક સમયમાં જે લોન્ચ થશે એ તમારે જોઈ લેવાની એક વખત. કારણ કે આ જે ટેસ્ટ સિરીઝ છે મિત્રો એમાં ડિટેલમાં એનાલિસિસ તમને આપવામાં આવશે. કારણ કે અહીંયા સુધીનું જે તમે કામ કરશો ને મિત્રો એ તમે એકલા કરશો. જ્યારે ટેસ્ટ સિરીઝમાં તમે પ્રશ્નોના જવાબ આપશો ત્યારે તમે એકલા નહીં હો, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એકી સાથે ટેસ્ટ સિરીઝ આપતા હશે.
એટલે તમને ખ્યાલ આવશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ વચ્ચે તમે ક્યાં ઊભા છો. અહીંયા તમારું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે, પણ અહીંયા તમને શું દેખાશે કે બાકી બધા વિદ્યાર્થીઓ વચ્ચે હું ક્યાં ઊભો છું, બાકી બધા વિદ્યાર્થીઓ કેટલા માર્ક લાવે છે અને હું કેટલા માર્ક લાવી રહ્યો છું. ત્યારે તમને ખ્યાલ આવશે કે હું હજી મેરિટથી કેટલો દૂર અથવા તો કેટલો નજીક છું. ક્લિયર? એટલે આવી ઘણી બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે મિત્રો, અને સમયાંતરે આપણે આવા સેશન્સ લેતા આવીશું, જેથી કરીને તમને કોઈ પ્રકારનો ડાઉટ ના થાય કે તૈયારીમાં કેવી રીતે આગળ વધવું, અપ્રોચ શું રાખવો, ક્યાંક અટકાઈ ગયા હોય તો શું કરવું. એટલે એ બધી વસ્તુઓ માટે આપણે સમયાંતરે આવા સેશન્સ રાખતા રહીશું, જેથી કરીને વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન દૂર થતા રહે. આશા રાખું છું મિત્રો કે આજના લેક્ચરના આપણા 2 હેતુ સોલ્વ થઈ ગયા હશે. કે પહેલો હેતુ શું હતો કે આપણી એક્ઝામની ડેટ વિશેનું કન્ફ્યુઝન હતું, એ આપણું ક્લિયર થઈ ગયું છે. અને જે ઘણા બધા વિદ્યાર્થીઓએ અમને પૂછ્યું હતું કે તૈયારીમાં કેવી રીતે ચાલુ કરવી, અથવા તો આપણે તૈયારીનું એનાલિસિસ કઈ રીતે કરવું, ક્લિયર? તો એની બી આપણે આજે ચર્ચા કરી લીધી. આશા રાખું છું કે તમને આજનો લેક્ચર ગમ્યો હશે. મળીશું આપણે ટૂંક સમયમાં ફરીથી એક નવા સેશન સાથે, ફરીથી એક નવા ટોપિક સાથે, જેથી કરીને તમારી તૈયારી દિવસે ને દિવસે સારી થતી જાય અને તમે મેરિટ તરફ આગળ વધતા જાઓ. ક્લિયર છે? મળીએ મિત્રો આવતીકાલના પછીના જ્યારે બી આપણું આવું યુટ્યુબ પર સેશન થશે ત્યારે. ટિલ ધેન, થેન્ક યુ, જય હિન્દ એન્ડ ગુડ નાઇટ.